લખતર વિરમગામ હાઈવે પર આવેલ કડુ નજીક એક દિવસમાં સર્જાયા 2 અકસ્માત. લખતર વિરમગામ હાઈવે પર છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે, જેમાં અસંખ્ય લોકોને નાની મોટી ઈજાઓ સહિત મૃત્યુના બનાવ સામે આવી ચૂક્યા છે, જેને લઈને હાઈવે ગોઝારો સાબિત થઈ રહ્યો છે. ત્યારે આજે ફરી લખતર વિરમગામ હાઈવે પર આવેલ કડુ ગામ નજીક એક જ દિવસમાં 2 અકસ્માત સર્જાયા હતા. પહેલા બનાવમાં ઓળકના વતની પોતાના ઘરે પ્રસંગ હોય કાર લઈને લખતર મીઠાઈ લેવા જઈ રહ્યા હતા, ત્યારે ઓળક અને કડુ વચ્ચે પહોંચતા કોઈ અગમ્ય કારણોસર ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ફિલ્મીઢ 2 રોડની બાજુમાં ઊંડી ગટરમાં જઈ ખાબકી હતી, જેમાં સદનસીબે કાર ચાલકને મોટી કોઈ જાનહાનિ નહીં થતા સામાન્ય નાની મોટી ઈજાઓ પહોંચવા પામી હતી. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં એક બાઇક ચાલક લખતરથી વિરમગામ તરફ બાઇક લઈને જઈ રહ્યો હતો, ત્યારે કડુ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે પહોંચતા વળાંકમાં બાઇક ચાલકે કાબુ ગુમાવતા બાઇક ડિવાઈડર પર ચડી ગયું હતું, જેમાં બાઇક ચાલક નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે રાહદારીઓ દ્વારા 108ને જાણ કરતા લખતર 108 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા.